મિત્રો, ભાડલા ગામમાં કાઠી દરબાર સુરજબા દરબારનું રાજ ચાલે છે। તો એ જ રાજ્યમાં ભાડલાની વાવમાં મારી ગાંડી ગેલ બેઠી છે અને આ વાવના પગથિયે પગથિયે ભૂતળા દાદાનો વાસ રહેલો છે અને આજુબાજુના ગામડાઓના માણસો આ વાવમાં આવે છે અને ગેલમાંની માનતા કરે છે, કેમ કે માતાજી ગેલે બધાના કામ કર્યા છે અને દુખિયાના દુઃખ હર્યા છે અને આમ માતાજી અનેક દુખિયાના દુઃખ ભાગ્યા છે। પણ આ ભાડલાના રાજા સુરજબા દરબારના ઘરે શેર માટીની ખોટ છે અને આમ તો ખાધે પીધે ખમતું ખોરડું છે, પણ પાછળ કોઈ સંતાન નથી અને આ વાતનું સુરજબા કાઠી દરબારને ખૂબ જ દુઃખ છે। અને આમ એક દિવસ સુરજબા બેઠા બેઠા વિચાર કરે છે કે મારા રજવાડાની વાવમાં બેઠેલ ગેલ માતાજી આખા જગતના દુઃખ ભાગે છે અને ખાલી મારા જ ખોરડે ખોટ છે, તો શું કામ એને મારા રજવાડાના વાવમાં બેસવા દઉં અને લાવ હવે આ વાવ જ પૂરી દઉં। અને આમ આવો વિચાર કરી અને દરબારે હુકમ કર્યો કે જાઓ આવતીકાલે વહેલી સવારે ભાડલાના ગામમાં જેટલા પણ ઘરે બળદગાડાવાળા છે ને એ બધા ખેડૂતોને મારી સમક્ષ હાજર કરો। અને રાજાનો આટલો હુકમ છૂટતાની સાથે તો સવારે આખા ગામના બળદગાડાવાળા હાજર થઈ ગયા અને પછી બધા જ બળદગાડાવાળાઓને હુકમ કર્યો કે અત્યારે જ તમે પાણાખાણમાં જાઓ અને પાણાખાણમાંથી પથરા કાઢી અને બળદગાડા ભરી અને ભાડલાની વાવમાં લાવો અને એ વાવમાં નાખવા માંડો અને આપણે એ વાવ હવે પૂરી નાખવાની છે। અને એમાં માતા ગેલ બેઠી નથી, એ તો ખાલી લોકોની વાતો છે, બાકી એ વાવમાં કોઈ દેવ ધર્મ બેઠું નથી। માટે જાઓ હાલ જ જાઓ અને ગાડા ભરી અને પથ્થર લાવવાનું શરૂ કરી દો, એ વાવ હવે પૂરી નાખવાની છે। અને મિત્રો, આ તો દરબાર ગામ ધણીનો હુકમ કહેવાય, એટલે હુકમનું પાલન તો કરવું જ પડે। એટલે ગામના બધા ખેડૂતો તેમના બળદગાડા લઈ અને પહોંચ્યા પથ્થર ભરવા અને પથ્થરો ભરી અને ગાડા આ વાવે લાવે છે અને આ વાવે લાવી અને મૂકે છે। ત્યારે ત્યાં સુરજબા આવે છે અને પહેલો પથ્થર હાથમાં ઉપાડી અને જેવો વાવમાં નાખવા ગયા ને ત્યાં તો વાવમાં ઢોલિયો ઢાળીને સૂતેલી મારી ગાંડી ગેલ જાગી અને બોલી કે અલ્યા કોણ છે? તેથી ભાડલાનો ધણી બોલ્યો કે હું ભાડલાનો ધણી છું, કે અહીંયા આવવાનું કારણ કે આ વાવને પૂરવા માટે આવ્યો છું। કે હે ભાડલાના ધણી, આ વાવ પૂરવાનું કારણ શું છે? કે આજે મારા ઘરે 40 વર્ષના વાણાવાઈ ગયા અને મારા રજવાડાનો વંશ ચાલ્યો જાય છે, તો મારે બીજું શું કરવું જોઈએ? ત્યારે માતા ગેલ બોલ્યા કે હે રાજા, એમાં આ વાવને શું લેવા દેવા અને તું વાવ શું કામ પૂરે છે? ત્યારે સુરજબા બોલ્યા કે આ દુનિયામાં કોઈ દેવ ધર્મ નથી અને આ દુનિયાના માણસો બધા એમ કહે છે કે અહીંયા ભાડલાની ગેલ બેઠી છે, તો એ વાત હું માનતો નથી। અને જો ભાડલાની ગેલ અહીંયા જો બેઠી જ હોય ને તો મારા ઘરે શેર માટીની ખોટ છે ને તેને પૂરી કરે તો હું માનું, બાકી તો હવે આ વાવ પૂરી નાખવાની છે। ત્યારે માં ગેલ બોલ્યા કે હે ભાડલાના ધણી સાંભળ, હું પોતે જ ભાડલાની ગેલ બોલું છું અને હું આ વાવમાં બેઠી છું અને આજે તારું વાંજિયા મેણું હું ભાંગી દઉં અને તને દીકરો પણ આપું, પણ સાંભળ દરબાર, તારો દીકરો 1.25 મહિનાનો થાય ને ત્યારે ભાડલાની વાવના છેલ્લા પગાથીએ મારો નવરંગો માંડવો નાખવો પડશે। અને આમ જ્યારે માતાજીએ નવરંગો માંડવો માગ્યો ને ત્યારે રાજા કહે છે કે માડી 1 દિવસનો નહીં પરંતુ 3.5 દિવસનો માંડવો નાખીશ અને મારા મહેલથી ગાજતે વાજતે તારા સામૈયા કરી અને પછી તારો માંડવો નાખી અને તને અમર પિયાલા પાઈશ। ત્યારે માતાજી ગેલ બોલ્યા કે તો હે દરબાર, આજથી દાડા ગણવાનું શરૂ કરી નાખ અને આજથી માંડી અને 11 મહિને તને દેવના ચક્ર જેવો દીકરો આપું અને એમાંય એ દીકરાના જમણા પગના તળિયે જો કાળું લાખું હોય ને તો એમ માનજે કે આ દીકરો મેં વાવમાં બેઠેલી ગાંડી ગેલે આપ્યો હતો। અને માતાજી ગેલ સાથે સુરજબાની આવી વાત થઈ, તેથી સુરજબાએ આ વાવને પૂરવાનું માંડી વાળ્યું અને પાછા પોતાના ઘરે જાય છે। અને આમ કરતાં દિવસ કહેતા મહિના વીત્યા
અને સૂરજબાની રાણીને સારા દિવસો દેખાણા અને 11 માસ પૂરા થયા ને ત્યાં તો સૂરજભાનું વાંજિયા મેળું મારી ગેલે ભાગી નાખ્યું અને એમના ઘરે માતાજીએ દીકરો દીધો છે અને પછી તો ઢોલ નગારા વાગ્યા અને ઘણા બધા દાન દેવાના અને આમ કરતા કરતા દીકરો લગભગ 1.5 મહિનાનો થઈ ગયો એટલે વાવમાં ઢોલિયો ઢાળી અને સૂતેલી મારી ગેલ જાગ્યા અને સમડીનું રૂપ લીધું અને સૂરજબા કાઠી દરબારના મહેલે જઈ અને મોભારા ઉપર બેઠા છે અને બોલ્યા કે હે સૂરજબા સૂતા છો કે પછી જાગો છો? ત્યારે દરબારની નીંદર તૂટી અને જુએ છે અને પછી કહે છે કે તમે કોણ? કે દરબાર હું ભાડલાના વાવમાં બેઠેલી ગેલ બોલું છું અને હે દરબાર યાદ કરો તમારા વચનને કે તમે કહ્યું હતું કે મારી શેર માટીની ખોડ તું પૂરી કરે ને અને મને દીકરો આપે ને તો એ દીકરો 1.5 મહિનાનો થશે ને ત્યારે તારા સામૈયા કરી અને 3.5 દિવસનો તારો માંડવો નાખીશ. તો હે કાઠી દરબાર હવે લાવો મારો માંડવો. અને તેદી ભાડલાનો ધણી બોલ્યો કે માડી મારો દીકરો હજી ખૂબ નાનો છે અને તે થોડોક ચાલતો થઈ જાય અને મોટો થાય અને તારી વાવના પગથિયે આવે ને રમતો રમતો તેદી મને રૂડું લાગે અને તને પણ રૂડું લાગે એટલે મારા દીકરાને થોડોક મોટો થવા દો તો હું માંડવો કરી નાખીશ. અને ત્યારે ભાડલાની ગેલ વિચારે છે કે કાંઈ વાંધો નહીં 6 મહિના પછી મારો માંડવો નાખજે. અને આટલું કહી અને માતાજી ગેલ ચાલ્યા ગયા અને આમ કરતાં કરતાં 6 મહિના વીત્યા અને દીકરો ચાલતો થયો અને એમ છતાં પણ 1.25 વર્ષ વિતાવી દઈ અને પછી માતાજી પાછા સમડીનું રૂપ લઈ અને મોભારે જઈને બેઠા કે હે ભાડલાના ધણી લાય મારો માંડવો. કે માડી મારો છોકરો હજી બોલતો નથી થયો અને એ બોલતો થાય ને તો માડી તારો માંડવો નાખું તો મારો દીકરોએ તારા માંડવામાં તારું નામ લઈ શકે. અને ત્યારે ફરીવાર માતાજી ગેલ પાછા વળ્યા અને કહે છે કે કાંઈ વાંધો નહીં 4-5 વર્ષ પછી પણ દરબાર મારો માંડવો તો નાખવાના જ છે ને. અને આમ કરતાં કરતાં દીકરો 5 વર્ષનો થઈ ગયો અને 5 વર્ષ પછી માતાજી પહોંચ્યા કાઠી દરબાર પાસે અને સમડીના રૂપે જઈને કહે છે કે હે ભાડલાના ધણી લાય હવે મારો માંડવો. અને હવે તો આ દીકરો 5 વર્ષનો થઈ ગયો છે અને હવે તો બોલતો પણ થઈ ગયો છે અને હવે દોડતો પણ થઈ ગયો છે તો હવે મારો માંડવો લાવો. અને ત્યારે ભાડલાનો ધણી કહેવા લાગ્યો કે હે દેવી મારે તમારો માંડવો તો કરવાનો જ છે પણ મારા દીકરાને હજી દેવ ધર્મમાં કાંઈ ખબર પડતી નથી તો મારા દીકરાને 21 વર્ષનો થવા દે અને પછી તારો માંડવો કરું તો મારા આ દીકરાને પણ ખબર પડે કે તેના માટે એના બાપે કેટલી માનતાઓ રાખી હતી અને તારા માંડવામાં મારો દીકરો રમતો હોય તો તને પણ કેટલું રૂડું લાગશે. અને ત્યારે માતાજીને પણ આ વાત યોગ્ય લાગી એટલે કહે છે કે ભલે કાઠી દરબાર તારી જેવી ઈચ્છા હોય એમ તું કર. અને આટલું કહી અને માતાજી અંતર ધ્યાન થઈ ગયા અને વળી પાછા દિવસો ઉપર દિવસો ચાલ્યા અને મહિના કહેતા વર્ષો વીત્યા અને આ દીકરો 21 વર્ષનો થઈ ગયો અને હવે તો દરબારની ડેલીએ સુખની સાહેલીઓ છલકે છે. અને આજે 21 વર્ષે માતાજીનો માંડવો નાખવાનું ભૂલી ગયા એટલે માતાજીને એમ થયું કે લાય કાઠી દરબારને યાદ તો કરાવું. એટલે આમ વિચારી અને પાછા માતાજી સમડીનું રૂપ લીધું અને દરબારના ઘરના મોભારે આવીને બેઠા અને કહે છે કે હે કાઠી દરબાર જાગો છો કે સૂતેલા છો? ત્યારે સાદ સાંભળી અને સૂરજ દરબારની આંખ ઝબકીને જાગી ગઈ અને કહે છે કે અલ્યા કોણ છે અહીંયા? અને ત્યારે માતાજી બોલ્યા કે અરે દરબાર હું ગેલમાં છું અને આજે તમારો દીકરો 21 વર્ષનો થઈ ગયો છે તો હવે મારો માંડવો લાવો. ત્યારે કાઠી દરબાર બોલ્યા કે અરે માડી ગેલ મારે તમારો માંડવો તો કરવાનો જ છે પણ માડી હવે 1 વર્ષ ખમી જાઓ તો મારા દીકરાના લગ્ન થઈ જાય તો એની વહુનો મોળિયો અને ચૂંદડી તારા જ પારે ઉતારીએ અને તે દિવસે તારો નવરંગો માંડવો કરું તો હે ને નવા વરઘડિયા તારા પારે માડી રાસ ગરબા રમતા હોય તો
તો માડી તને કેવું રૂડું લાગશે અને જગતને પણ ખબર પડે કે આ દીકરાને માતા ગેલે દીધો હતો અને આજે તેને પરણાવી અને તેનો નવરંગો માંડવો નાખ્યો છે। ત્યારે માતાજી ગેલ બોલ્યા કે હે દરબાર, તમે મારા પારે તમારા દીકરાની વહુનો મોળિયો અને ચૂંદડી ઉતારશો ને તો હું તમારા કર્ણની દેવ ગણાઈશ કે હા માડી, મારા વંશમાં તો તું મારા કર્ણની દેવ જ છે ને, બસ ને। અને ત્યારે આટલું સાંભળી અને માતાજી તો ખમ્મા ખમ્મા કહી અને પાછા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા। અને આમ કરતાં કરતાં વળી એકાદ વરસ વીત્યું અને આ દરબારના દીકરાનું સગપણ નક્કી થઈ ગયું અને તેની જાડેરી જાન જોડાણી અને દીકરો પરણવા ગયો અને પરણીને ઘરે આવ્યો અને ઘરે આવતા જ પોતાની વહુના મોળિયા અને ચૂંદડીને મીંઢણ બધું ઘરે ઉતારી દીધું અને દરબાર માતાજીને ભૂલી ગયા અને દરબારે માતાજીનો માંડવો ના કર્યો। ત્યારે વાવમાં બેઠી બેઠી મારી ગાંડી ગેલ વિચાર કરે છે કે અરે રે, આ દરબારે મને ગેલને છેતરી અને છોરું કછોરું થાય, પણ હું માં છું એટલે મારાથી એને કેવી રીતે મરાય અને મારા ગેલના દીધેલા દીકરાને ક્યારે કોઈ વાળ પણ વાંકો ના કરી શકે તો મારે તેને દુઃખ કેવી રીતે આપવું અને ગમે તેમ કરીને પણ એ તો મારો જ દીધેલો છે ને, તો મારે તેને કેવી રીતે અહિત કરવું। અને ત્યારે માતાજી ગેલ આ દીકરાને કાંઈ કરી ના શક્યા। ત્યારે માતાજી ગેલ વિચાર કરી અને પહોંચી સંખલપુરમાં કે જ્યાં ચુવાડ ચોક વાળી માં બહુચરમાં બિરાજમાન છે અને જેમ માણસ માણસના સગા હોય એમ દેવ દેવના સગા હોય છે। અને આમ માતાજી ગેલને જોઈ અને માં બહુચરમાં બોલ્યા કે અરે રે મારી બહેન ગેલ, તમે અરે બોલો મારું શું કામ પડ્યું અને આમ તમારે ચુવાડ ચોકે અચાનક કેમ આવવું પડ્યું। અને ત્યારે માં ગેલ કહે છે કે અરે રે બહેન બહુચર, મને એક માણસે છેતરી છે અને મેં એને દીકરો દીધો અને એના બદલામાં મેં 3.5 દિવસનો માંડવો માગ્યો હતો, પણ બહેન એ કાળા માથાનો માનવી મને છેતરી ગયો અને મારો માંડવો નથી કર્યો। અને ત્યારે માં બહુચર કહે છે કે હે બહેન, બસ ખાલી આટલી જ વાત છે તો સાંભળ, તું અહીંયા મારા મંદિરમાં બેસ અને હું જાઉં છું ભાડલા ગામમાં। અને આમ બહુચરમાં કુકડાની સવારી કરી અને નીકળ્યા અને સાંજ સુધીમાં ભાડલાની વાવે પહોંચી ગયા। અને આ બાજુ દરબારનો દીકરો પરણી અને આવ્યો છે અને ઓરડામાં નવી દુલ્હનનો ઢોલિયો ઢાળેલો છે અને રાતના 11 વાગ્યાનો સમય બન્યો ત્યારે દરબારનો દીકરો આ નવોઢાના ઓરડે આવે છે અને એ જ ઘડીએ બહુચરમાંનો કુકડો ઘરના મોભારે આવી અને બેઠો અને પછી કુકડે કૂક કહી અને 3 વાર બોલ્યો અને 3 વાર બોલતાની સાથે તો આ દરબારનો દીકરો જે ઓરડામાં ગયો હતો તે તાળીઓ પાડવા લાગ્યો અને બહુચરમાએ એ રાજાના દીકરાને પાવૈયો કરી નાખ્યો। અને ત્યારે આ નવોઢા એની સામે જુએ છે તો તેનો પતિ 2 હાથેથી તાળીઓ પાડે છે અને માતાજીના ગરબા ગાય છે અને રમી રહ્યો છે અને પોતે સ્ત્રીના કપડાં પહેરવા લાગ્યો છે। ત્યારે આ જોઈ અને નવી વહુ પૂછે છે કે અરે રે દરબાર, તમે આ શું કરો છો? ત્યારે એ દીકરો કહે છે, અરે કઠિયાણી, આ તો મને ખબર નથી કે હું શું કરી રહ્યો છું। અને આટલું જોતા તો નવી વહુ ગભરાઈ ગઈ અને તેના સાસુ સસરા પાસે જાય છે અને કહે છે કે અહીંયા કોઈ જાગે છે ખરું? ત્યારે સૂરજબા બોલ્યા કે અરે વહુ બેટા, શું છે? ત્યારે વહુ બોલ્યા કે એકવાર ઓરડામાં જઈ અને તમારા દીકરાને જુઓ તો ખરા। અને ત્યારે સૂરજબા કાઠી દરબાર ઓરડે આવીને જુએ છે ને તો પોતાનો દીકરો પાવૈયાની જેમ તાળીઓ પાડી રહ્યો છે અને માતાજીના ગરબા રમી રહ્યો છે। ત્યારે આ જોઈ અને કાઠી દરબાર પણ વિચારે ચડી ગયા કે આ વળી અચાનક મારા દીકરાને આ શું થઈ ગયું। ત્યારે અડધી રાત્રે ગામમાંથી માતાજીના ભુવાને બોલાવવામાં આવે છે એટલે માતાજીના ભુવાએ બધું જોઈને કહ્યું કે હે કાઠી દરબાર, તમે માતાજીનો માંડવો માનેલો છે એવું આમાં પકડાય છે અને શું આ વાત સાચી છે? ત્યારે આટલું કહેતાની સાથે તો કાઠી દરબારને પોતે માનેલી માનતા યાદ આવી ગઈ અને મનમાં વિચાર કરે છે કે માનો કે ના માનો, આ તો નક્કી માતા ગેલની જ લીલા છે અને હવે કરવું તો કરવું શું? અને ત્યારે ભુવાજીને કહે છે કે હા ભુવાજી, મેં માતા ગેલની માનતા માનેલી અને તે આ
આજે 21 વર્ષ થઈ ગયા પણ મેં કરી નથી, ખાલી વાયદા જ આપ્યા છે. અને ત્યારે ભૂવો કહે છે કે તો ચાલો હવે એ ગેલની વાવે જઈએ અને ત્યાં જઈ અને કંઈક રસ્તો મળશે. અને પછી તો અડધી રાત્રે આડોશ પાડોશના ઘરોના બધા માણસો ભેગા થયા અને આ કાઠી દરબારનો દીકરો ગામના હોહરવો થઈ અને તાળીઓના ટપાકા પાડતો પાડતો આ વાવે આવે છે. અને વાવમાં જ્યાં ગેલમાના બેસણા હતા ત્યાં એક કૂકડો આવીને બેઠો હતો અને તે અડધી રાત્રે બોલી રહ્યો હતો. અને આ બાજુ વાવના કાંઠે આવી અને સૂરજબા કાઠી દરબાર બોલ્યા કે હે માડી ગેલ, તમે ક્યાં છો અને તમારા ગુનેગારને માફ કરો. ત્યારે આ વાવમાંથી બેબી અવાજ આવ્યો કે હે રાજન, તારી ગેલ તો ચુવાડ ચોકમાં બેઠી છે મારા મંદિરમાં, અને હું સંખલપુરના ટોડાવાળી માતા બહુચરાજી બોલું છું. અને તું આજે 21 વર્ષના વાણાવાઈ ગયા, તું મારી બહેન ગેલને છેતરતો આવ્યો છે ને? તો સાંભળ કાઠી દરબાર, આજે તો તારો એક દીકરો જ પાવૈયો બન્યો છે, પણ આવતીકાલે તારા મહેલમાં જેટલા પણ પુરુષો છે ને એ બધાને જો પાવૈયા કરી અને તાળીઓ પાડતા ના કરી દઉં ને એ તો મને સંખલપુરના ટોડાવાળી બહુચરને ઓળખે કોણ બાપ. અને ત્યાં તો માતાજી બહુચરની સામે આ સૂરજબા કાઠી દરબાર પોતાની પાઘડી ઉતારી અને કગરી પડે છે કે માડી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મારા ઉપર દયા કરો. અને માડી, હું મારી ભૂલ કબૂલ કરવા તૈયાર છું અને આવતીકાલે ઉગતા સૂરજની સાથે માતાજી ગેલનો નવરંગો 3.5 દિવસનો માંડવો નાખીશ અને માડી હું માતા ગેલના સામૈયા કરીશ, પણ માડી મારા દીકરાને સાજો કરો. ત્યારે બહુચરમાં બોલ્યા કે તો જા દરબાર, સવારે ગેલમાં અહીંયા આવી જશે અને તું માતાજીના સામૈયા કરી અને માંડવો રોપ અને 3.5 દિવસે ગેલમાં પિયાલો પીશે ને, અને પિયાલો પી અને અમીનો ઓટકાર લેશે ને, તેની સાથે જ તારો દીકરો પહેલાં જેવો હતો એવો સાજો થઈ જશે. અને આટલું કહી અને બહુચરમાં પાછા સંખલપુર આવ્યા અને આવીને કહે છે કે જા બહેન, એ રાજાને સીધો દોર કરી નાખ્યો છે અને આવતીકાલે વહેલી સવારે એ તારો નવરંગો માંડવો નાખશે. અને પછી માં ગેલ પાછા ભાડલાની વાવે આવે છે અને પછી તો કાઠી દરબારે ગેલમાંનો નવરંગો માંડવો રોપ્યો અને ડાક ડમર વગડાવ્યા અને આખું ગામ જમાડે છે. અને 3.5 દિવસે ગેલમાએ પ્રસન્ન થઈ અને પ્યાલો પીધો, પિયાલો પી અને તેમણે અમીનો ઓટકાર લીધો અને તેની સાથે જ એ દરબારનો દીકરો જેવો હતો એવો પહેલાના જેવો થઈ ગયો. તો મિત્રો, આવા ઇતિહાસ છે મારી ગાંડી ગેલના અને મારી ચુવાડ ચોકની બહુચરમાના. તો મિત્રો, તમને આવા ઇતિહાસ રોજે રોજ સાંભળવા ગમતા હોય તો આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે. જય માતાજી.